મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાપર કચ્છના પૂર્વ વિધાયક પંકજ શાહ અને રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગે પંકજ શાહ અને સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ સ્વદેશી અભિયાન અને આત્મનિર્ભર ભારત ઉપર ભાર મૂક્યો હતો। आत्मनिर्भर भारतनी कार्यशाळाનું આયોજન મોરબી મુકામે થયું હતું। ભારતીય જનતા પાર્ટીએ 90 દિવસનો એક કાર્યક્રમ સમગ્ર દેશની અંદર શરૂ કર્યો છે। પંડિત દીનદયાળજીના જયંતિના દિવસથી શરૂ કરીને અટલજીની જયંતિના દિવસ સુધી એટલે 90 દિવસ સુધી આ અભિયાન સમગ્ર દેશની અંદર ચાલવાનું છે। आत्मनिर्भर भारत का जो विजन है मोदी साहब का कि स्वदेशी खरीदें, वोकल फॉर लोकल पर हमारा फोकस रहे और भारत की अर्थव्यवस्था को पाए में से मजबूत करें, इस प्रकार के विचार के साथ जब दिवाली के अवसर पर अनेक त्यौहार आ रहे हैं तो हमारे इस कार्यक्रम के माध्यम से, हमारे कार्यकर्ताओं के माध्यम से हमारे देशवासियों तक ये GST और आत्मनिर्भर भारत दोनों के मैसेज पहुँचाएँ।